હેલો એવરીવન, ગુડ આફ્ટરનૂન. આપણે A EEEની વાત કરીએ તો A EEEમાં આપણે આગળના લેક્ચરમાં ડિસ્કસ કર્યું હતું ડીસી જનરેટર એટલે શું, ડીસી જનરેટરનું પ્રિન્સિપલ, તેનું કાર્ય, પછી તેની રચના, કન્સ્ટ્રક્શન. હવે તેના વિવિધ ભાગો છે: પોલ શૂ, યોક, ફિલ્ડ વાઇન્ડિંગ, આર્મેચર, કમ્યુટેટર, બ્રશ, આર્મેચર વાઇન્ડિંગ અને બીજા બધા ભાગો વિશે આપણે ચર્ચા કરી હતી અને તેનું વર્કિંગ જોયું હતું. તો આપણે એકવાર રિવાઇઝ કરી લઈએ તેનું વર્કિંગ એટલે કે કાર્ય, ડીસી જનરેટરનું કાર્ય કેવી રીતે કરી શકે છે એના વિશે થોડી માહિતી મેળવી લઈએ. હવે જ્યારે આપણે કોઈપણ ફિલ્ડમાંથી એટલે કે કોઈપણ વાઇન્ડિંગમાંથી આપણે ડાયરેક્ટ કરંટ પસાર થાય છે ત્યારે પોલમાં એટલે કે જે પોલ કનેક્ટ કરેલા હોય છે જનરેટરમાં તેમાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. હવે એ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે ત્યારે આર્મેચરને પ્રાઇમ મૂવર સાથે જોડવામાં આવે છે. એટલે કે શું કરવામાં આવે છે? આર્મેચરને પ્રાઇમ મૂવર સાથે જોડવામાં આવે છે. જ્યારે પ્રાઇમ મૂવર ફેરવવામાં આવે છે એટલે કે જ્યારે આપણે પ્રાઇમ મૂવર ફેરવીશું ત્યારે એ જે આર્મેચરના વાહક ચુંબકીય ક્ષેત્ર કાપશે. એટલે કે જે વાહકનું આર્મેચરમાં વાહકનું જે ચુંબકીય ક્ષેત્ર હોય છે તેને કાપે છે અને એના લીધે તેમાં EMF પ્રોડ્યુસ્ડ થાય છે. હવે આ EMF જે છે તે અલ્ટરનેટિંગ પ્રકારનો હોય છે અને આપણે ડીસી જનરેટરમાં તેનો ઉપયોગ કરવાનો છે. માટે કોમ્યુટેટરની મદદથી ડાયરેક્ટ કરંટમાં ફેરવવામાં આવે છે. હવે જ્યારે એમાં આર્મેચર લોડ સાથે જોડવામાં આવે છે એટલે કે લોડ સાથે આપણે જ્યારે આર્મેચરને જોડીશું ત્યારે લોડ કરંટ આર્મેચરમાં લોડમાં થઈ અને પાછો આર્મેચરમાં જાય છે. તો આ થઈ ગયું ડીસી જનરેટરનું કાર્ય. હવે એનું EMF ઇક્વેશન શું છે? તો આપણે ડીસી જનરેટરમાં EMFનું ઇક્વેશન E = 5ZNP/60 એ છે. આપણે ડીપમાં નથી જવાનું, ખાલી એનું ઇક્વેશન આપણે યાદ રાખવાનું છે. તો એનું ઇક્વેશન છે 5 ઇક્વેશન છે E 5ZNP/60 એ જેનું ઇક્વેશન છે. હવે આપણે 5 એટલે શું, જે આપણે ફર્સ્ટ ચેપ્ટરમાં જોયું હતું, ફ્લક્સને 5 કહીએ છીએ. તો 5 = ફ્લક્સ પર વેબર પોલ થશે. Z = ઇમ્પિડન્સ એટલે કે આર્મેચરના વાહકની સંખ્યા થશે. આર્મેચરની ઝડપ N = સ્પીડ થશે અને P = કેટલા પોલની સંખ્યા છે તે થશે. તો આ થઈ ગયું આપણું EMFનું ઇક્વેશન. હવે આપણે નેક્સ્ટ જોઈશું તો A = શું થશે? તો A = આર્મેચર વાહકના પેરેલલની પાથની સંખ્યા એટલે પેરેલલ પાથની સંખ્યા કેટલી છે. હવે એ વાઇન્ડિંગ પર આધારિત છે. લેપ વાઇન્ડિંગ છે કે વેવ વાઇન્ડિંગ છે તેના પર આધાર રાખે છે. આર્મેચરના વાહકોમાં પેરેલલ પાથ કેટલા હોય છે એ વાઇન્ડિંગ પર આધાર છે. લેપ વાઇન્ડિંગ હોય તો P પોલ જેટલું જ હશે અને વેવ વાઇન્ડિંગ હશે તો ખાલી 2 જ હશે. હવે મોસ્ટ આઈએમપી છે જે વારંવાર GTUમાં પૂછાય છે, ટાઈપ્સ ઓફ ડીસી જનરેટર. ડીસી જનરેટરના પ્રકાર કેટલા છે અને કયા? તો ડીસી જનરેટરના પ્રકાર સેપરેટલી એક્સાઇટેડ અને સેલ્ફ એક્સાઇટેડ. ફર્સ્ટ ડીસી જનરેટરના 2 પ્રકાર પડે છે, સેપરેટલી એક્સાઇટેડ અને સેલ્ફ એક્સાઇટેડ. હવે સેલ્ફ એક્સાઇટેડના 3 પ્રકાર છે, શન્ટ, સિરીઝ અને કમ્પાઉન્ડ. હવે આ ત્રણમાંથી પણ કમ્પાઉન્ડના 2 પ્રકાર પડે છે, કમ્યુલેટિવ કમ્પાઉન્ડ અને ડિફરન્શિયલ કમ્પાઉન્ડ. તો હવે આપણે તેના વિશે ચર્ચા કરીશું. ફર્સ્ટ છે સેપરેટલી એક્સાઇટેડ જનરેટર. સેપરેટલી એક્સાઇટેડ એટલે કે જાતે એક્સાઇટ થાય
તેવી જનરેટરને આપણે સેપરેટલી એક્સાઇટેડ જનરેટર કહીશું. હવે અહીંયા ફિલ્ડ વાઇન્ડિંગને આપણે જોઈએ અહીંયા તો ફિલ્ડ વાઇન્ડિંગ જે છે એને ડીસી સપ્લાય સાથે કનેક્ટ કરવામાં આવે છે. શું કરવામાં આવે છે? ડીસી સપ્લાય સાથે જોડવામાં આવે છે. હવે અને બહારનો સોર્સ દ્વારા આપવામાં આવે છે, એટલે કે બહારનો કોઈ સોર્સ હોય એના દ્વારા આપણે તેને ડીસી સપ્લાય આપીએ છીએ. કોને? ફિલ્ડ વાઇન્ડિંગને. હવે ફિલ્ડ રેગ્યુલેટરની મદદથી ફિલ્ડ કરંટનો વધતો ઓછો કરી જનરેટરનો EMF ઓછો વધતો કરી શકાય છે. ફિલ્ડ રિએક્ટરનું શું કામ છે? તો અહીંયા ફિલ્ડ રિએક્ટર જે છે એના દ્વારા આપણે વધતો ઓછો જે ફિલ્ડ કરંટ હોય એને વધારે અથવા ઓછો કરી અને તેમાંથી ઓછો વધતો EMF જનરેટ કરી શકાય છે. હવે બાજુમાં એની સાથે મોટર કનેક્ટ કરેલ છે, તે આર્મેચર અને તેની સાથે લોડ કનેક્ટ કરેલો છે. લોડ કનેક્ટ કરેલ છે, બરાબર. તો આને આપણે સેપરેટલી એક્સાઇટેડ જનરેટર કહીશું. હવે સેલ્ફ એક્સાઇટેડ જનરેટરમાં આ પ્રકારના વાઇન્ડિંગને આર્મેચર સાથે જોડવામાં આવે છે, એટલે કે જે ફિલ્ડ વાઇન્ડિંગ હોય છે તે પ્રકારને આપણે આર્મેચર સાથે જોડવામાં આવે છે અને સેલ્ફ એક્સાઇટેડ જનરેટર કહેવામાં આવે છે. અને એ પ્રકારના જનરેટરને સેલ્ફ એક્સાઇટેડ જનરેટર કહેવામાં આવે છે. ફિલ્ડ વાઇન્ડિંગને આર્મેચરની સમાંતરમાં અથવા તો શ્રેણીમાં અથવા તો બંને રીતે જોડી શકાય છે. એટલે કે ફિલ્ડ વાઇન્ડિંગને આર્મેચરની સાથે, ફિલ્ડ વાઇન્ડિંગ જે હોય છે, આ ફિલ્ડ વાઇન્ડિંગ છે અને આ આર્મેચર છે, તો એ બંનેને સિરીઝમાં ક્યાં તો પેરેલલમાં બંને રીતે જોડી શકાય છે. આ પ્રમાણે શન્ટ, સિરીઝ અને કમ્પાઉન્ડ જનરેટર આમ 3 પ્રકાર હોય છે. એટલે કે મોટરના સેલ્ફ એક્સાઇટેડના કેટલા પ્રકાર હોય છે? 3 પ્રકાર હોય છે. ફર્સ્ટ જોઈશું આપણે શન્ટ જનરેટર. તો શન્ટ જનરેટરમાં આ પ્રકારના ફિલ્ડ વાઇન્ડિંગને આર્મેચરની સાથે સમાંતરમાં જોડવામાં આવે છે, એટલે કે સમાંતરમાં જોડવામાં આવે છે. શન્ટ ફિલ્ડ વાઇન્ડિંગ આર્મેચરની સમાંતરમાં હોવાથી તેને કુલ વોલ્ટેજ V મળે છે. એટલે કે હવે આર્મેચર જે છે તે ફિલ્ડ વાઇન્ડિંગના સમાંતરમાં હોય છે, એટલે કે પેરેલલમાં હોય છે, માટે તેને વોલ્ટેજ કેવો મળશે? સરખો મળશે અને કરંટ અલગ અલગ મળશે. આથી ફિલ્ડ વાઇન્ડિંગનો પ્રતિરોધ વધારે હોવાથી આપણને રેઝિસ્ટન્સ મળશે ρL/A જેટલો મળશે. હવે ફિલ્ડ વાઇન્ડિંગના તાર પાતળા હોય છે અને તેના ઘણા બધા આંટા હોય છે. હવે આપણે કરંટ શોધવો હશે તો આપણને મળશે ISH V/RS આપણે કરીશું તો આપણને તેનો કરંટ મળી જશે. હવે તેની ફિલ્ડ કરંટ લગભગ, એટલે જે ફિલ્ડ કરંટ હોય છે એને લગભગ અચળ રહેવાથી ફ્લક્સ પણ કેવો રહેશે? કોન્સ્ટન્ટ રહેશે. જો કે આર્મેચર રિએક્શનને લીધે ફ્લક્સમાં થોડો ઘટાડો થાય છે. હવે શન્ટ ફિલ્ડ વાઇન્ડિંગમાં આર્મેચર રિએક્શનને લીધે ફ્લક્સમાં પણ થોડો ઘટાડો થાય છે. શન્ટ એટલે કે ફિલ્ડ વાઇન્ડિંગ અને આર્મેચર બંનેને પેરેલલમાં જોડવાનું અને એની સાથે રેઝિસ્ટર લોડ લગાવી દેવાનું. હવે સિરીઝ વાઇન્ડિંગ જોઈશું. તો આ પ્રકારની ફિલ્ડ વાઇન્ડિંગને આર્મેચરની સાથે સિરીઝમાં, એટલે કે શ્રેણીમાં જોડવામાં આવે છે. સિરીઝ ફિલ્ડ વાઇન્ડિંગમાંથી લોડ કરંટ પસાર થાય છે, તેથી તેના તાર જાડા રાખવામાં આવે છે. એટલે કે જે સિરીઝ વાઇન્ડિંગ હોય એમાંથી જ લોડ કરંટ જે પસાર થાય માટે તેના તાર કેવા રાખવામાં આવે છે? જાડા રાખવામાં આવે છે. ઉપરાંત તેનો પ્રતિરોધ ઓછો રાખવો પડે છે. એટલે કે ઉપરાંત તેનો પ્રતિરોધ, એટલે કે રેઝિસ્ટન્સ કેવો રાખવો પડે છે? ઓછો રાખવો પડે છે, જેથી તેમાં વોલ્ટેજ ડ્રોપ ઓછો થાય છે. એટલે કે આપણે જો પ્રતિરોધ ઓછો રાખીશું તો વોલ્ટેજ ડ્રોપ કેવો થશે? ઓછો થશે. કેમ કે પ્રતિરોધ જે છે તે કરંટનું જે પાસ થવાનો અવરોધ કરે છે. જો રેઝિસ્ટન્સ વધારે હોય તો તેમાંથી કરંટ વધારે પાસ થવા ન દે અને વોલ્ટેજ ડ્રોપ વધારે થાય. માટે આપણે પ્રતિરોધ કેવો રાખવો પડે? ઓછો રાખવો પડે છે.
અને કારણ ફિલ્ડ વાઇન્ડિંગના તાર જાડા તથા ઓછા આંટાવાળા હોય છે. એટલે ફિલ્ડ વાઇન્ડિંગ કેવું હોય છે? ઓછા આંટાવાળું હોય છે. તો એ બંનેને આપણે સિરીઝમાં જોડવામાં આવે છે. આ પ્રકારના જનરેટરમાં લોડ કરંટ, આર્મેચર કરંટ તથા ફિલ્ડ કરંટ એક જ હોય છે. લોડ એટલે કરંટ સિરીઝ સર્કિટમાં હંમેશા કરંટ સરખો હોય છે. માટે લોડ કરંટ, આર્મેચર કરંટ અને ફિલ્ડ કરંટ ત્રણેય કરંટ સરખા હોય છે. ભાર પ્રકારના ફેરફારને લીધે સિરીઝ ફિલ્ડના પ્રવાહમાં ફેરફાર થવાથી ફ્લક્સમાં ફેરફાર થાય છે. ભાર પ્રવાહ એટલે કે કરંટનો જે પણ પ્રવાહ હોય છે તેના ફેરફારને લીધે સિરીઝ ફિલ્ડ પ્રવાહમાં પણ ફેરફાર થાય છે અને ફ્લક્સમાં પણ ફેરફાર થાય છે. આથી સિરીઝ જનરેટરમાં ફ્લક્સ અને તેથી ઇન્ડ્યુસ્ડ EMF અચળ રહેતો નથી. નેક્સ્ટ છે કમ્પાઉન્ડ જનરેટર. હવે કમ્પાઉન્ડ જનરેટર એટલે શું? તો આ પ્રકારના પોલ પર બે વાઇન્ડિંગ મૂકવામાં આવે છે. એટલે આ પ્રકારનો જે પણ પોલ હોય એના પર કેટલા વાઇન્ડિંગ મૂકવામાં આવે છે? બે વાઇન્ડિંગ મૂકવામાં આવે છે. એક શન્ટ ફિલ્ડ વાઇન્ડિંગ અને બીજું સિરીઝ ફિલ્ડ વાઇન્ડિંગ મૂકવામાં આવે છે. કમ્પાઉન્ડ જનરેટરના પણ બે પ્રકાર હોય છે, કમ્યુલેટિવ કમ્પાઉન્ડ જનરેટર અને ડિફરન્શિયલ કમ્પાઉન્ડ જનરેટર. તો અહીંયા ફર્સ્ટ છે કમ્યુલેટિવ કમ્પાઉન્ડ જનરેટર, એટલે કે સિરીઝ ફિલ્ડ તથા શન્ટ ફિલ્ડને મિક્સ કરીએ ત્યારે તે કમ્યુલેટિવ કમ્પાઉન્ડ જનરેટર થાય છે. તો સિરીઝમાં ફિલ્ડ કરંટ, બે ફિલ્ડ વાઇન્ડિંગ અને ફિલ્ડ વાઇન્ડિંગ અને એક આર્મેચર વાઇન્ડિંગ સિરીઝ અને શન્ટ બંનેને ભેગા કરી અને કમ્યુલેટિવ કમ્પાઉન્ડ જનરેટર બને છે. હવે કમ્યુલેટિવ કમ્પાઉન્ડ જનરેટરની વાત કરીએ તો આ પ્રકારના સિરીઝ ફિલ્ડ વાઇન્ડિંગ એવી રીતે જોડવામાં આવે છે કે સિરીઝ ફિલ્ડ વાઇન્ડિંગને લીધે જે પણ ફ્લક્સ ઉત્પન્ન થાય છે તે શન્ટ ફિલ્ડ વાઇન્ડિંગને લીધે ઉત્પન્ન થતા ફ્લક્સને મદદ કરે છે. એટલે કે સિરીઝમાં જે પણ ફ્લક્સ ઉત્પન્ન થાય તે શન્ટ ફિલ્ડ વાઇન્ડિંગને લીધે પણ તેમાં જે ફ્લક્સ ઉત્પન્ન થાય છે તેને મદદ કરે તેવું હોવું જોઈએ. તો phi ISH પ્લસ ISC જેટલો આપણને મળશે. જેમ લોડ વધશે તેમ સિરીઝ ફિલ્ડ પણ ફ્લક્સ પણ વધે છે, તેથી કુલ ફ્લક્સ પણ વધશે. એટલે કે જેમ જેમ આપણે લોડ વધારીશું, કોઈ પણ મોટર હોય તેની અંદર આપણે જેમ જેમ લોડ વધારીશું તેમ ફ્લક્સ પણ કેવો ઉત્પન્ન થશે? વધારે ઉત્પન્ન થશે. હવે વધારે ઉત્પન્ન થાય તો ટોટલ ફ્લક્સ પણ કેવું થશે? વધારે થશે. નેક્સ્ટ છે ડિફરન્શિયલ કમ્પાઉન્ડ જનરેટર. આ પ્રકારના જનરેટરમાં સિરીઝ ફિલ્ડ વાઇન્ડિંગને એવી રીતે જોડવામાં આવે છે, જે સિરીઝ ફિલ્ડ વાઇન્ડિંગ હોય છે એને એવી રીતે જોડવામાં આવે છે કે જેથી સિરીઝ ફિલ્ડનો ફ્લક્સ શન્ટ ફિલ્ડના ફ્લક્સથી વિરુદ્ધ દિશામાં વહે છે. એટલે કે એ સિરીઝ ફિલ્ડ વાઇન્ડિંગનો જે પણ ફ્લક્સ ઉત્પન્ન થાય છે તે અને સિરીઝ ફિલ્ડ ફ્લક્સ શન્ટ વાઇન્ડિંગનો પણ જે પણ ઉત્પન્ન થાય છે એ કઈ દિશામાં થશે? વિરુદ્ધ દિશામાં જશે. તે પ્રમાણે ગોઠવવામાં આવે છે. હવે phi SH માઇનસ phi SE, એટલે કે જેમ જેમ લોડ વધશે તેમ તેમ phi SE એટલે કે સિરીઝ ફ્લક્સ વધે છે તેમ પેરેલલ ફ્લક્સ ઘટશે. હવે લાસ્ટ છે ડીસી જનરેટરના ઉપયોગો, એટલે કે ડીસી જનરેટરના કઈ કઈ જગ્યાએ ઉપયોગમાં લેવાય છે. હવે ડીસી જનરેટરના ટાઈપ્સ આપણે જોઈ લીધા, શન્ટ, સિરીઝ, કમ્યુલેટિવ કમ્પાઉન્ડ, ડિફરન્શિયલ કમ્પાઉન્ડ વગેરે તેના ટાઈપ છે. તો અહીંયા આપણે જે પણ ઘણીવાર જીટીઓમાં પૂછાય છે, શન્ટ જનરેટરના ઉપયોગ કઈ કઈ જગ્યાએ થાય છે. તો શન્ટ જનરેટર જે છે તે લાઇટનિંગ અને પાવર સપ્લાય માટે વપરાય છે. શન્ટ જનરેટર કયા ઉપયોગમાં લેવાય છે? લાઇટનિંગ અને પાવર સપ્લાય માટે વપરાય છે. તેનો ટર્મિનલ વોલ્ટેજ અચળ રાખી શકાતો નથી, એટલે કે જેનો ટર્મિનલ વોલ્ટેજ છે એને આપણે કોન્સ્ટન્ટ રાખી શકતા નથી અને તેનો ઉપયોગ બેટરી ચાર્જિંગ માટે થાય છે. શન્ટ જનરેટરનો ઉપયોગ ક્યાં થાય છે? બેટરી ચાર્જિંગ માટે થાય છે. નેક્સ્ટ છે સિરીઝ જનરેટર. તો
તો સિરીઝ જનરેટરનો ઉપયોગ ટર્મિનલ વોલ્ટેજ લોડમાં ફેરફારને લીધે બદલાય છે. એટલે કે સિરીઝ જનરેટર હોય છે જ્યાં ટર્મિનલ વોલ્ટેજ લોડ ફેરફારને લીધે બદલાય તો તેમાં લાઇટનિંગ માટે થતો નથી. એટલે કે સિરીઝ જનરેટરનો ઉપયોગ લાઇટનિંગ માટે થતો નથી, પરંતુ રેલવે સપ્લાયમાં વોલ્ટેજ બૂસ્ટર તરીકે તેનો ઉપયોગ થાય છે. વોલ્ટેજ સપ્લાયમાં રેલવેના જે પણ વોલ્ટેજ સપ્લાય હોય તેમાં બૂસ્ટર વોલ્ટેજ જે છે તે બૂસ્ટર તરીકે તેનો ઉપયોગ થાય છે. નેક્સ્ટ છે કમ્યુલેટિવ કમ્પાઉન્ડ જનરેટર. કમ્યુલેટિવ કમ્પાઉન્ડ જનરેટરમાં લેવલ કમ્પાઉન્ડ જનરેટરમાં ટર્મિનલ વોલ્ટેજ અચળ રહેતો હોવાથી તેનો ઉપયોગ લાઇટનિંગ સપ્લાય માટે થાય છે. એટલે કે જે કમ્યુલેટિવ કમ્પાઉન્ડ જનરેટર છે તેનો ઉપયોગ ક્યાં થશે કે જે લેવલ કમ્પાઉન્ડ છે ત્યાં જનરેટરમાં ટર્મિનલ વોલ્ટેજ કોન્સ્ટન્ટ એટલે કે અચળ રહેતો હોય તેવી જગ્યાએ તેનો લાઇટનિંગ સપ્લાયનો ઉપયોગ કરવામાં આવે છે. નેક્સ્ટ છે ડિફરન્શિયલ કમ્પાઉન્ડ જનરેટર. ક્યાં ઉપયોગમાં લેવાય છે? તો ડિફરન્શિયલ કમ્પાઉન્ડ જનરેટર લોડના વધારાની સાથે ટર્મિનલ વોલ્ટેજમાં ઝડપથી વધારો થાય છે. એટલે કે ડિફરન્શિયલ કમ્પાઉન્ડ જનરેટરમાં શું થશે કે લોડના વધારાની સાથે ઝડપથી વોલ્ટેજનો પણ ઘટાડો થાય છે. હવે આ ઘટાડાને લીધે આ પ્રકારની કેરેક્ટરિસ્ટિક આપણને મળે છે અને જેનો ઉપયોગ ડિફરન્શિયલ કમ્પાઉન્ડ જનરેટરનો ઉપયોગ શેમાં થાય છે? વેલ્ડિંગ માટે તેનો ઉપયોગ થાય છે. આથી ડિફરન્શિયલ કમ્પાઉન્ડ જનરેટર વેલ્ડિંગ માટે વપરાય છે. તો અહીંયા ફર્સ્ટ છે શન્ટ જનરેટર. તો શન્ટ જનરેટર ક્યાં ઉપયોગમાં લેવાય છે? શન્ટ જનરેટર લાઇટનિંગ અને પાવર સપ્લાય માટે વપરાય છે. સિરીઝ જનરેટર ક્યાં ઉપયોગમાં લેવાય છે? રેલવે સપ્લાયમાં વોલ્ટેજ બૂસ્ટર તરીકે તેનો ઉપયોગ થાય છે. કમ્યુલેટિવ કમ્પાઉન્ડ જનરેટર જેનો ઉપયોગ લાઇટનિંગ સપ્લાય માટે જ થાય છે. અને ડિફરન્શિયલ કમ્પાઉન્ડ જનરેટર જેનો ઉપયોગ ડિફરન્શિયલ કમ્પાઉન્ડ જનરેટર વેલ્ડિંગ માટે તેનો ઉપયોગ થાય છે. તો આપણે આજે જોયું ડીસી જનરેટરના પ્રકાર, તેના ઉપયોગો અને ડીસી જનરેટરનું ઇક્વેશન. તો ડીસી જનરેટરની ઇક્વેશન છે E = 5ZNP/60A. થેન્ક યુ.